સુરતમાં આચાર્ય શ્રી વિજય યશોવર્મ સુરીશ્વરજીનું ગચ્છાધિપતિ પદ પ્રદાન સમારોહ સંપન્ન। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યશ તિલક કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા। સુરતના વેસુ સ્થિત બલર ફાર્મ ખાતે જૈનાચાર્ય ભગવંત વિજય યશોવર્મ સુરીશ્વરજી મહારાજનું ગચ્છાધિપતિ પદ પ્રદાન સમારોહ અત્યંત ભક્તિભાવપૂર્વક સંપન્ન થયો હતો। આ ઐતિહાસિક અને ધાર્મિક અવસરે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશેષ ઉપસ્થિતિ રહી નૂતન ગચ્છાધિપતિના ભાલે યશ તિલક કરી તેમના મંગળ આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। પૂર્વ ગચ્છાધિપતિ અભયદેવ સુરીશ્વરજી મહારાજે સંપૂર્ણ વિધિ વિધાન અનુસાર મંત્રોચ્ચાર સાથે નવનિયુક્ત ગચ્છાધિપતિને આ સર્વોચ્ચ પદ પ્રદાન કર્યું હતું। આ ધર્મસભામાં રાજ્યના મંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ પણ પ્રેરક ઉપસ્થિતિમાં જોડાયા હતા। આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી તથા અન્ય મહાનુભાવોના હસ્તે પૂજ્ય આચાર્ય યશોવર્મ સુરીશ્વરજીના જીવન ચરિત્ર પર આધારિત પુસ્તક શ્રદ્ધેય ગુરુદેવનું વિમોચન કરવામાં આવ્યું હતું। આચાર્યના 63 વર્ષના દીર્ઘ અને સફળ દીક્ષા પર્યાયની સરાહના કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે 1965માં નાની વયે દીક્ષા અંગીકાર કર્યા બાદ તેમણે દેશભરમાં પરિભ્રમણ કરી સમાજને સુસંસ્કૃત કરવાનું ઉત્તમ કાર્ય કર્યું છે। વિવિધ શિબિરો અને વ્યાખ્યાનોના માધ્યમોથી યુવાનો તથા બાળકોમાં સંસ્કાર સિંચન અને સમાજ સુધારણા ક્ષેત્રે તેમનું યોગદાન સમગ્ર માનવજાત માટે અત્યંત પ્રેરણાદાયક છે। ભૌતિક સુખની આંધળી દોટ વચ્ચે સંયમિત જીવનને જ સાચા અને કાયમી સુખનું સરનામું ગણાવતા મુખ્યમંત્રી ઉપસ્થિત સૌ નાગરિકોને ધર્મ અને અધ્યાત્મ સાથે જોડાયેલા રહેવા આહવાન કર્યું હતું। મંત્રી હર્ષ સંઘવીએ પણ જૈનાચાર્યોના ભગીરથ કાર્યોની પ્રશંસા કરી હતી। સુરત મહાનગરને ઐતિહાસિક સમારોહનું યજમાન પદ મળવા બદલ ધન્યતા વ્યક્ત કરી હતી। આ પાવન પ્રસંગે મહારાષ્ટ્ર સરકારના મંત્રી મંગલ પ્રભાત લોઢા, સ્થાનિક ધારાસભ્ય, મેયર, જિલ્લા કલેક્ટર અને ઉચ્ચ વહીવટી અધિકારીઓ સહિત વિશાળ સંખ્યામાં સાધુ ભગવંતો અને શ્રાવક શ્રાવિકાઓએ ઉપસ્થિત રહી ધર્મ લાભ લીધો હતો।